અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય સહજાનંદાય સર્વકારણ કારણાય નમો નમઃ. બોલો ઘનશ્યામ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. સંતનાયક સૌખ્યદાયક ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અનંત આત્માઓના તારક ઉદ્ધારક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, નિર્મળ નિર્દોષ નિખાલસ જીવન જીવનારા સંત ગુણ વિભૂષિત પરમ પૂજ્ય ગુરુ મહારાજ, જ્ઞાન તપ સેવા મૂર્તિ પૂજ્ય મહંત સ્વામી પૂજ્યપાદ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, આપણી સભામાં ઉપસ્થિત પૂજ્ય નીલકંઠદાસજી સ્વામી, પૂજ્ય ભગવતચરણદાસજી સ્વામી, સર્વે વંદનીય પૂજનીય સંતો અને બ્રહ્મસત્રાર્થી વાલા સર્વે ભાવિક ભક્તજનો, ભાવથી એતથી જય સ્વામિનારાયણ. મોડા પડ્યા પણ મોડા પડવાનું. પૂર્વ ક્ષિતિજે સૂર્યનો ઉદય થાય, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય, આકાશ અને પાતાળ દસેય દિશાઓનું અંધારું જેમ દૂર થાય, એમ પૂર્વમાં સહજાનંદ રૂપી સૂર્યનો ઉદય થયો અને અધર્મ રૂપી અંધારું ટાળી સૌને ધર્મ માર્ગે, અનેક જીવોને મહારાજે સન્માર્ગે વાળ્યા. 11 વર્ષ 3 માસ અને 1 દિવસ સુધી સગા સંબંધી સાથે રહ્યા, અનેક દિવ્ય બાળ ચરિત્રો કર્યા, જે કથાઓનું શ્રવણ આપણને પૂજ્ય વેદાંત સ્વામીએ કરાવ્યું. અને ત્યારબાદ આ ધરા ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા, તીર્થોને તીર્થત્વ આપવા અને તપનો આદર્શ બતાવવા માટે નીલકંઠ વર્ણી વેશે મહારાજે વન વિચરણ શરૂ કર્યું. મહારાષ્ટ્રના પુના શહેરથી મહારાજ પાછા વળ્યા અને કેટલાય યુગોથી એમની ચરણ રજને ઝંખતી હતી એ જગ્યા, જેના દક્ષિણ કિનારે તાપી અને મોના નદીનો સંગમ થાય છે, એવા બુરાનપુર શહેરની અંદર નીલકંઠ વેશે મહારાજ પધાર્યા છે. એકાદશીનો એ દિવસ હતો. પુણ્યનું ભાથું કમાવવા માટે તાપી નદીમાં સ્નાન કરવા માટે માનવ મહેરામણ વીમટો છે. પણ આ શું? પુણ્ય કમાઈ સ્નાન કરવાના મીસે એકત્રિત થયેલા સ્ત્રી અને પુરુષો ભગવાનના ભજનની વાત તો દૂર, પણ અશ્લીલ ચેષ્ટાઓ કરવામાં જરાય સંકોચ અનુભવતા નથી. ધર્મની આ અવદશા જોઈ નીલકંઠ પ્રભુનું હૈયું વલોવાયું. તરત જ નેત્રો નીચા ઢાળી દીધા અને ત્યાંથી આગળ ચાલતા થયા, પણ મનમાં નિર્ધાર કર્યો કે ધર્મની આ અવદશા છે એ તો મારે દૂર કરવી જ રહી. થોડે દૂર ઓવારે જઈ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી એક વૃક્ષ નીચે આંખો બંધ કરી ટટ્ટાર બેસી પદ્માસનમાં ધ્યાનસ્થ થયા ને બરાબર એ જ વખતે સ્નાન કરી અને બુરાનપુરના ખૂબ જ ધનવાન શ્રી સવાસા, શિવાસા અને ગોવિંદ શેઠ આ બંને સ્નાન કરી અને રસ્તામાંથી પસાર થતા હતા અને નીલકંઠ પ્રભુની મૂર્તિને જોઈ
અને એ મૂર્તિને જોઈ લોહ ચુંબકમાં લોખંડ આકર્ષાય ને એમ આકર્ષાઈ ગયા. નજીક આવ્યા. પ્રભુએ આંખો ખોલી હાથ જોડીને બંને ભક્તોએ પૂછ્યું કે બાલયોગી, આપ ક્યાંથી આવો છો? તમે આ દેશના તો લાગતા નથી. મહારાજે શું જવાબ આપ્યો? મહારાજ કહે કે તમે સાચું કહ્યું, અમે આ લોકના. અમારો કયો દેશ છે? અમે અનિર દેશથી આવીએ છીએ. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જે પરમાત્માનું વર્ણન કરવા માટે મને સહિત વાણી પાછી ફરે છે, એ ભગવાનની વાણીના મર્મને કોણ પામી શકે? પણ વાણી એટલી બધી મીઠી હતી ને એટલે ખૂબ ભાવ થયો. કેટલી મીઠી વાણી! પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું. મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે, સ્થિર થઈને નિત્ય સેવે ચરણ રમાડાહી રે, વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે. જેમના મુખની વાણી સાંભળીને અતિશય ચંચળ એવા લક્ષ્મીજી પણ સ્થિર થઈ અને નિત્ય પ્રત્યે જેમના ચરણની સેવામાં લાગી ગયા, તો મુમુક્ષુ હૃદય હોય એ ભગવાનની વાણી સાંભળે તો કઈ રીતે સ્થિર ન થાય? મહારાજની ખાલી આટલી વાણી સાંભળી કે અમે આ લોકના નથી, અમે તો અનિર દેશથી આવીએ છીએ, એટલી મીઠી વાણીને મૂર્તિમાં મોહિત શિવાસાને એ વાત સમજાણી તો નહીં, પણ અંતરમાં એટલો બધો ભાવ થયો કે મહારાજને ઘરે પધારવાનું આમંત્રણ આપવા માટે પોતાની જાતને રોકી ન શક્યા. મહારાજે આમંત્રણ સ્વીકાર્યું, એમના ઘરે પધાર્યા. ખૂબ ભાવથી પ્રેમથી બ્રાહ્મણોને બોલાવી અને રસોઈ કરાવી. દિવસ એકાદશીનો હશે એટલે લગભગ ફરાળમાં બધું રાંધ્યું હોય, પણ એમાંય સરસ રસોઈ તૈયાર કરી. અને રસોઈ તૈયાર થતી એ દરમિયાન મહારાજે શિવાસા અને ગોવિંદ શેઠ એ બંને સહિત એમના પરિવારને ભગવાનના અપરંપાર સ્વરૂપની ધર્મ પાલન સાથે ભગવાનનું ભજન કરવાનો એવો દિવ્ય ઉપદેશ આપ્યો. વાણી સાથે મહારાજની મૂર્તિએ પરિવારના અંતરમાં ઉતરી ગઈ. રસોઈ તૈયાર થઈ એટલે શાલિગ્રામ ભગવાનને પ્રેમથી થાળ ધરાવી, નૈવેદ્ય ધરાવી અને મહારાજ સ્વલ્પ જમ્યા. અને એ પણ એક કઠારી મહારાજ પાસે હતી, એમાં બધું ભેગું કરી દીધું અને પાણી ચોળીને બધું નાખી અને પછી મહારાજ પી ગયા. એક એક કોળી આપણી જેમ નહીં, પી ગયા. અને આ દ્રશ્ય જોઈ અને એટલો બધો ભાવ થયો કે આ વર્ણીને હવે આપણે ક્યાંય જવા દેવા નથી. ખૂબ પ્રાર્થના કરી, વિનંતી કરી, પણ અનંતના કલ્યાણની યાત્રાએ નીકળેલા નિર્બંધ ભગવાન એક જગ્યાએ કેમ રોકાય? મહારાજે છેલ્લે આશીષ આપતા કહ્યું કે તમે ચિંતા કરો નહીં, ભવિષ્યમાં અમે બુરાનપુરની અંદર અમારા સાધુ મોકલીશું. તમને આ બુરાનપુર શહેરના અનેક લોકોને, ભાવિકોને સત્સંગ થશે, અને ત્યાં સુધી તમે અમારી આ વાણી અને મૂર્તિને સંભાળતા રહેજો અને ભજન કરજો. અંતરના આશીષ આપી અને પ્રભુએ માલેગાંવની વાટ પકડી. આ વાતને વાલા ભક્તો વર્ષો વીતી ગયા છે. શ્રીજી મહારાજ ગઢપુર બિરાજે છે, સભા ભરાઈને બેઠી છે. ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો, અનેક ભક્તો સામે બેઠા છે. અને મહારાજે એ વખતે પ્રશ્ન કર્યો કે સંતો, એ બુરાનપુર સત્સંગ કરાવવા માટે જવું છે, કોણ જશે?
હવે એ વખતે બુરાનપુર જવું એટલે આ સમયમાં અમેરિકા આવવું એ બરાબર થાય. અત્યારે અમને કોઈ સભામાં ઉઠાડીને પૂછે કે ભાઈ અમેરિકા ક્યાં સંતો જશે, તો સમજી ગયા ને તમે? બુરાનપુર કોણ જશે? અને એ વખતે મહારાજની રુચિ અને અભિપ્રાય જાણનારા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ઊભા થયા અને હાથ જોડીને મહારાજને કહ્યું કે મહારાજ, જો આપની ઈચ્છા હોય ને આજ્ઞા હોય ને તો હું જાઉં. એટલે બુરાનપુરની અંદર સૌ પ્રથમ સત્સંગ કરાવનાર કોણ હતા? ગુણાતીતાનંદ સ્વામી. હાથ જોડીને મહારાજને કહ્યું કે મહારાજ, આપની આજ્ઞા હોય તો હું જાઉં. હા સ્વામી, તમે જાઓ, અમારા સ્વરૂપની ઓળખાણ કરાવજો અને ભક્તોને દ્રઢ નિષ્ઠા કરાવજો. અને મહારાજની આજ્ઞા શિર સાટે ચડાવી થોડાક સંતોને સાથે લઈ અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બુરાનપુર આવ્યા. 2 મહિના સુધી સ્વામી રોકાયા. કેટલા? 2 મહિના સુધી રોકાયા. મહારાજના સર્વોપરીપણાની, નિષ્ઠાની, નિશ્ચયની એવી વાતો કરી. અનેક ભાવિકો સત્સંગના રંગે રંગાયા. અને પછી તો મહારાજ બુરાનપુરમાં અવારનવાર સંતોને મોકલતા રહ્યા. વચનામૃતમાં પણ ઉલ્લેખ છે કે બુરાનપુર અને કાશી જવાની આજ્ઞા થાય તો એ વખતે દર્શનનો લોભ રાખવો કે ન રાખવો? શું કેવું છે આપણા બધા? ન રાખવો. એ ભક્ત જાય છે, એની ભેળી મૂર્તિ જાય છે. અવારનવાર સંતો પધારતા રહ્યા અને બુરાનપુરના એ ભક્તોને આજે પણ આપણે જઈએ તો એ ભક્તોમાં મહારાજના એ સર્વોપરીપણાના, એ નિષ્ઠાના, ભજન ભક્તિના આપણને દર્શન થાય. ભક્તો ભાવિક. તો એ બધા ભક્તોને મહારાજનો સર્વોપરીપણાનો નિશ્ચય થયો. માત્ર એટલું જ નહીં, એ બધા ભક્તો જ્ઞાની પણ એવા થયા. કારણ કે સમાગમ કોનો કર્યો હતો? ગુણાતીતાનંદ સ્વામીનો. પછી તો અન્ય સંતો પધારે એટલે એક વખત જે સાચું જ્ઞાન થયું એની પુષ્ટિ થાય. પણ મૂળ જે સંસ્કારો હતા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા રોપેલા, એ એટલા દ્રઢ હતા. નિર્ભયપણે બધા ભક્તો ભજન કરે, સત્સંગ કરે, તિલક ચાંદલો કપાળમાં કરે અને એવી નિષ્ઠા રાખે. એના આધારે એ ભક્તો છે એમના જીવન અન્ય ભક્તો કરતા અલગ પડી ગયા, અલગ જ દેખાય. અને ભક્તનું જીવન છે ને એ જગતના જીવ કરતા નોખું હોય. અને જગતના જીવો જેવું જો આપણું જીવન હોય તો આપણામાં ને એનામાં કઈ ફેર નહીં. આ બ્રહ્મસત્રમાં આવ્યા પછી આપણે એટલો તો નિશ્ચય ને નિર્ધાર કરવો જોઈએ કે મારું જીવન કંઈક બદલાય. આ ભક્તોનું જીવન અલગ પડે, વર્તન અલગ થાય. એટલે તેજો દ્વેષી લોકો દાજી મરે. અને આ સમાચાર જ્યારે એક દક્ષિણના મઠના મહંત સુધી પહોંચ્યા ત્યારે એને તો એટલો બધો દ્વેષ થયો. લાગ જ શોધતા હતા ને લાગ મળી ગયો. અષાઢ માસ આવ્યો, વરસાદ વેરસો નહીં. શ્રાવણ માસ પણ વેરસા વિના પૂરો થઈ ગયો, પૂરો થવા આવ્યો. અને બરાબર આ મહાત્માને લાગ મળી ગયો. આવ્યા રાજા પાસે અને એવી કાન ભંભેરણી કરી કે રાજા, હે રાજન, આપણા રાજ્યમાં વરસાદ શા માટે નથી વરસતો તમને ખબર છે? રાજાએ કહ્યું, મને ખબર નથી. આપણા રાજ્યમાં ખુલ્લે આમ પાપ થવા લાગ્યું છે ને, એટલે વરસાદ વરસતો બંધ થઈ ગયો છે. પાપ, અને એ પાછું ખુલ્લે આમ? અરે આ બધાય નજરે નિહાળે એવું પાપ? શું વાત કરો છો? પણ મને ખબર નથી એ વળી કયું પાપ. અરે મહારાજા, હું જાણું છું કે ઇન્દ્રને વરસવું તો છે, પણ જ્યાં સુધી આ પાપ ચાલુ છે ને ત્યાં સુધી આ વરસાદ, આ રાજ્યમાં હવે વરસાદ નહીં થાય. અને જેવું એ પાપ બંધ થશે ને એટલે તરત વરસાદ વરસશે. હવે રાજા વિચાર કરે, આવું એકેય પાપ મને તો દેખાતું નથી.
નહીતર તો આમ સમાચાર તો મળે ને, ખુલ્લે આમ પાપ થતું હોય તો દેખાય બધાને. કઈ સમજાતું નથી. તમે કહો કેવું પાપ થાય છે. અરે આ હમણાં જેનો નથી ભાગવતમાં ઉલ્લેખ, જેનો નથી એકેય શાસ્ત્રમાં ઉલ્લેખ, એવા નવા ભગવાન નીકળ્યા છે. આ કળિયુગમાં પહેલા તો ભગવાન હોય જ નહીં. અને તમે જાણો છો કે આ સ્વામિનારાયણના ભક્તો છે, ખુલ્લેઆમ સત્સંગ કરે, ખુલ્લેઆમ એનું ભજન કરે. ક્યાં છે એ ભગવાનનો ઉલ્લેખ? કયા શાસ્ત્રમાં એ ભગવાનનો ઉલ્લેખ છે? માટે જ્યાં સુધી એ સ્વામિનારાયણના ભક્તો એના ગળામાં કંઠી છે, તિલક ચાંદલો છે ને એનું ભજન કરે છે ને, ત્યાં સુધી બુરાનપુરમાં વરસાદ થવાનો. અને જો એમ કહેતા હોય કે અમારા ભગવાન એ ભગવાન છે, તો બોલાવો અત્યારે જ એ બધા ભક્તો, એના બધા ભક્તોને, આશ્રિતોને, અને એ કહો કે એ બધાને કે તમારા ભગવાન સાચા હોય તો વરસાદ વરસાવે. જો વરસાદ વરસાવે તો ભગવાન સાચા, અને વરસાદ ન વરસાવે તો ભગવાન હોય એવું. કુંવળ હોય એને ક્યારેય સૂર્યના દર્શન થાય? એનો અર્થ એવો છે કે સૂર્ય નથી. એમ ઘણા માણસો ઘુવડ જેવી માન્યતા વાળા હોય, એને ભગવાન છે એમાં વિશ્વાસ જ ના આવે. પછી ડોક્ટર એમ કહે કે આ તમારા શરીરમાં શ્વેત કણ ઘટે છે, તો પાછા એ હોસ્પિટલમાં એડમિટ થઈને ડોક્ટરનું માને ખરા. નહીતર આપણને દેખાય લોહીમાં શ્વેત કણ દેખાય ભાઈ, ગમે એટલું લોહી કોઈને નીકળવું હોય, શ્વેત કણ દેખાતા નથી, પણ ડોક્ટર કે તો માનવું પડે ને. એમ આપણે નથી જાણતા, પણ જે જાણે છે, જે અનુભવે છે એ બોલે છે, અને એટલા માટે આપણે માનવાનું છે. રાજાને એવી કાન ભંભેરણી કરી કે જ્યાં સુધી આપણા રાજ્યમાં પાપ ચાલુ છે ત્યાં સુધી વરસાદ નહીં થાય. અને રાજાને એટલો બધો એની ઉપર વિશ્વાસ આવી ગયો, સૈનિકોને આદેશ આપી દીધો કે અત્યારે ને અત્યારે એ બધા ભક્તોને હાજર કરો. અને બુરાનપુરના નિર્દોષ ભક્તો એમને તરત જ સૈનિકો પકડી અને રાજા સમક્ષ હાજર કર્યા. રાજાએ કહ્યું કે તમે આ બધું મૂકી દો, તમે જે કરો છો એ પાપ છે. જે ભગવાનનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી એ ભગવાનનું તમે ભજન કરો છો ને તમારા પાપે કરીને આ બુરાનપુરમાં વરસાદ થતો નથી ને અનેક લોકો હેરાન થાય છે, માટે તમે એ ભજન મૂકી દો. અરે રાજન, વરસાદ વરસાવો કે ન વરસાવો એ તો ભગવાનના હાથમાં છે, એ કાંઈ આપણા હાથમાં થોડું છે. હું તમને એ જ કહું છું કે ભગવાનના હાથમાં છે. અને એ ભગવાન જો તમે એમ કહેતા હોય કે સ્વામિનારાયણ છે, તો કહો તમારા ભગવાનને એક વરસાદ વરસાવે. 8 દિવસની તમને મુદત આપું છું. 8 દિવસ પછી જો એ વરસાદ નહીં વરસાવે તો એ ભગવાન નથી, ને પછી તમારે કંઠી કાઢી નાખવાની, તિલક ચાંદલો નહીં કરવાનો ને એનું ભજન મૂકી દેવાનું. અરે રાજન, આ કંઠી તો અમારા શિર સાટે છે, સત્સંગ અમારા શિર સાટે છે. અમે ભજન નહીં મૂકીએ, અમે સત્સંગનો ત્યાગ નહીં કરીએ. રાજાએ ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભક્તો દ્રઢતા મૂકતા નથી. અને રાજાને મનમાં એમ લાગી આવ્યું કે આ બધા મારી સાથે જીવાજોડી કરે છે. સૈનિકો અત્યારે ને અત્યારે આ બધાને જેલમાં પૂરી દો. અને 8 દિવસ પછી જો વરસાદ ન વરસાવે આના ભગવાન, તો આ બધાના કપાળમાં ડામ દઈ અને આને બધાને પરગણા બહાર કાઢી મૂકવાના. તરત જ બધા ભક્તોને જેલમાં પૂરી દીધા. હવે બુરાનપુરના ભક્તો જેલમાં તો પુરાયા, પણ હવે મહારાજ સુધી સંદેશો કઈ રીતે પહોંચાડવો? કારણ કે હતા એટલા બધાને જેલમાં પૂરી દીધા. ઘોડે સવાર ઉપર પત્ર રવાના કરે તો 5 દિવસ લાગે પત્ર પહોંચતા, પણ બધાને જેલમાં પૂરી દીધા હતા. હવે માત્ર બુરાનપુરના ભક્તો પાસે એક જ ઉપાય હતો, અને એ શું હતો? મહારાજનું ભજન કરવાનો, મહારાજનો પોકાર કરવાનો. આ બધા ભક્તો
ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કર્યો હતો એટલે જ્ઞાની હતા. જે સમયે જેનું પ્રધાનપણું હોય એ સમયે એનું પ્રધાનપણું સમજતા આવડતું. કોરોના સમયે શેનું પ્રધાનપણું કહેવાય? કાળનું પ્રધાનપણું કહેવાય. કોઈ જગ્યાએ દેશનું પ્રધાનપણું હોય, કોઈ જગ્યાએ કર્મનું પ્રધાનપણું હોય. ભક્તો બરાબર સમજતા હતા કે આ કાળનું પ્રધાનપણું છે, અને એ પણ સમજતા હતા કે કાળ, કર્મ, દેશ આ બધાનું પ્રધાનપણું પરમેશ્વરની ઈચ્છાના આધારે છે. અને એ અમારા ભગવાન સ્વામિનારાયણ છે. અમારો વાળ પણ વાંકો થવા નહીં દે. પણ સંદેશો પહોંચાડવો કઈ રીતે? બસ અંતરનો એક પોકારે ભગવાન સુધી પહોંચી જાય. અને બધા ભક્તો સાથે મળી, ક્યાં છે બધા ભક્તો? જેલની અંદર. એ બધા ભક્તોને ખબર હતી કે અમે બધા જેલમાં છીએ. આપણે બધા જેલમાં છીએ. શેની જેલ છે? ભવબંધનની જેલ. એટલે જેલમાં તો એ છે અને જેલમાં તો આપણે છીએ. ત્યારે આવો આપણે પણ સાથે મળી અને ભક્તો જે મહારાજને પ્રાર્થના કરે છે, પોકાર કરે છે, પ્રાર્થનાની અંદર જોડાઈએ. આજે રોમ રોમે ભક્તોનું પોકારે છે. હો અલબેલા, હો અલબેલા, અંતરયામી સહાય કરો ને સહજાનંદ સ્વામી. હો અલબેલા, હો અલબેલા, વિપત્તિ વેળાએ વારે ચડજો, વિપત્તિ વેળાએ વારે ચડજો, નહીં તરનાથજી લાગશે ખામી. હો અલબેલા, હો અલબેલા, વાલમ છે વિશ્વાસ તમારો, વાલમ છે વિશ્વાસ તમારો, વાલમ છે વિશ્વાસ તમારો, વાલમ છે વિશ્વાસ તમારો, પ્રગટ પ્રભુ તમે અંતરયામી. હો અલબેલા, હો અલબેલા, અંતરયામી સહાય કરો ને સહજાનંદ સ્વામી. હો અલબેલા, હો અલબેલા, હો અલબેલા. અંતરનો આ પોકાર ક્યાં બુરાનપુર ને ક્યાં ગઢપુર, પણ ગઢપુરમાં મહારાજ સુધી પહોંચી ગયો. મધ્યરાત્રિનો સમય થયો છે, પણ મહારાજને ઊંઘ આવતી નથી ને જ્યારે જેલમાં પૂરવા માટે રાજાએ સૈનિકોને આગ્રહ કર્યો હતો ને, ત્યારે મહારાજ વાળું કરતા હતા. વાળું પણ બરાબર કર્યું નથી. વરસતા વરસાદમાં શુકાનંદ સ્વામીને બોલાવવા માટે મોકલા, જાઓ અને બોલાવી લાવો. માથે કોથળાનો મોસલો મૂકીને અધ બીજાતા શરીરે
શુકાનંદ સ્વામી આવ્યા અને મહારાજે કહ્યું કે સ્વામી, આપણે પત્ર લખવો છે. શું થયું છે મહારાજ? બુરાનપુરના ભક્તોને રાજાએ કેદ કર્યા છે, માટે ભક્તો ઉપર પત્ર લખવો છે. જેવી આપની આજ્ઞા મહારાજ. સમય પારખીને સ્વામીએ દીવો પેટાવ્યો અને પત્ર લખવાની શરૂઆત કરી. હજુ તો થોડો જ પત્ર લખાયો હતો, ત્યાં અક્ષર ઓરડીની બારીમાંથી પવનનો એવો ઝપાટો આવ્યો, તરત જ દીવો ઓલવાઈ ગયો. વળી પાછો સ્વામીએ પેટાવ્યો, વળી પાછો પવન આવ્યો ને વળી પાછો ઓલવાઈ ગયો. ને સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ, બુરાનપુર પત્ર આપણે મોકલવો તો છે, પણ પવનદેવની ઈચ્છા લાગતી નથી. અને આમે પત્ર સવારે જ રવાના થશે ને, તો મહારાજ આપ આરામ કરો, સવારે રાખીએ. મહારાજ કહે વિલંબ જરાય પોસાય એમ નથી. અને મહારાજે જમણા ચરણનો અંગૂઠો એમાંથી શ્વેત શીતળ તેજ કાઢ્યું અને સ્વામીને કહ્યું કે સ્વામી લ્યો હવે લખો. અને સ્વામીએ પત્ર લખવાની શરૂઆત કરી. સર્વોપમા લાયક બુરાનપુરના એકાંતિક સ્થિતિને પામેલા શ્રી શિવાસા શેઠ, ગોવિંદ શેઠ આદિક ભાઈ સર્વે પ્રત્યે શ્રી સહજાનંદ સ્વામીના જય સ્વામિનારાયણ વાંચજો. અમે જાણીએ છીએ કે આપ સર્વે ભક્તો અત્યારે સંકટમાં છો, રાજાએ કેદ કર્યા છે. પણ પૂર્વે જે ભક્તોએ ધીરજ રાખી છે એના જ આખ્યાન ગવાયા છે. ભગવાનની મરજી વિના સૂકું પાંદડું હલવાને પણ સમર્થ નથી. સર્વ કરતા હરતા એકમાત્ર ભગવાન છે. માટે ધીરજ રાખજો અને ભજન કરજો. તમારી ઉપર અમે રાજી છીએ, તમે ભજન કરો છો. તમારી ઉપર અમે રાજી છીએ, તમે જરા ચિંતા કરશો નહીં. 8 દિવસની મુદત આપી છે, પણ અમે આ પત્ર દ્વારા તમને સંદેશો પાઠવીએ છીએ કે 8 દિવસની મુદત આપી છે ને, 8 દિવસ સુધી વરસાદની એલી થશે. ઇન્દ્ર મહારાજા પ્રસન્ન થશે. માટે ચિંતા તદી દેજો અને ભજન શરૂ રાખજો. આ પત્ર લખાયો અને સરનામું લખાયું અને મહારાજે કહ્યું કે હવે મોકલશું કોના દ્વારા? મૂળજી બ્રહ્મચારીએ કહ્યું કે મયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ ભટ્ટ એ ચાલવાના બહુ અભ્યાસ વાળા છે, માટે મહારાજ આજે જ આવ્યા છે તો એને બોલાવીએ. અને રતનજી પાર્ષદ દ્વારા ગોવિંદરામ ભટ્ટને બોલાવ્યા. હા મહારાજ, શું આજ્ઞા છે? ભટ્ટજી, આપણે આ પત્ર આપવા જવું છે. હા મહારાજ. ક્યાં આપવા જવું છે? ક્યાંથી આવ્યા હતા? માણાવદરથી. મયારામ ભટ્ટ ક્યાંના હતા ભાઈ? હા, તો વાંધો નહીં, બધા જાગે તો છે, વાંધો નથી. માણાવદરથી ચાલીને આવ્યા હતા અને જગાડ્યા કેટલા વાગે? મધ રાત્રે. આપણને આમ પ્રવાસ કરીને આવ્યા હોય અને 12 વાગે જગાડ્યા હોય અને કીધું ભગત આપણે જાવું છે. સ્વામી ક્યાં જાવું છે? બસ ઇન્ડિયા જાવું છે. હા મહારાજ, લાવો પત્ર. પત્ર આપ્યો. બહાર તો વરસાદ વરસતો હતો, ગઢપુરમાં તો હતો, બુરાનપુર નહોતો. પિત્તળની સંદૂકમાં એ પત્ર રાખી ખભે ખડીયો મારી અને ભટ્ટજી મહારાજને દંડવત પ્રણામ કરી આશીર્વાદ આપો મહારાજ, હું હમણાં ગયો અને હમણાં આવ્યો. એ ભટ્ટજી, તાબડતોબ ગતિએ ચાલજો, જલ્દી આવજો, જલ્દી જજો અને જલ્દી પાછા આવજો. ચાલતા ચાલતા કોઈ 40 ગાવ દરરોજ ચાલે ને, 40 ગાવ દરરોજ ચાલે ને ગઢપુરથી 1 મહિનો લાગે પહોંચતા. અને મહારાજે શું કીધું? જલ્દી જજો. અને હવે પગે એટલી બધી કળતર હતી. એ શ્રાવણની મેઘલી અંધારી રાતને વરસાદ એટલો વરસતો હતો કે રસ્તો પણ દેખાય નહીં. ગોવિંદરામ ભટ્ટ મહારાજની આજ્ઞા એક પણ વિચાર નહીં હો કે હું પહોંચીશ કે નહીં પહોંચું, કે સમય લાગશે. મહારાજે કીધું બસ પૂરું. પગમાં કળતર હતી એમ છતાંય હાલતા થયા
અને મહાદેવની દેરી જે ગઢપુરમાં છે, યાદ કરો એ દેરીને. ત્યાં પહોંચ્યા ત્યાં તો એટલો બધો થાક લાગ્યો હતો ને એટલી બધી આંખો ઘેરાતી હતી, થયું કે અહીંયા થોડી વાર માટે આરામ કરી લઉં અને પછી હાલતો થઈ જઈશ અને પછી જલ્દી જઈશ ને જલ્દી પાછો આવીશ, એમ વિચાર કરીને જ્યાં આંખો બંધ કરે ને એટલી ઘાટી ઊંઘ આવી ગઈ. થોડી વાર પછી એક તારો ચમકો અને ભટ્ટજીની આંખો ખુલી ગઈ, અને જ્યાં આંખો ખુલે ત્યાં તો બાજુમાં મોટી મસ નદીની ઊંચી ઊંચી ભેખડો જોઈ. દ્રશ્ય જ બદલાઈ ગયું હતું. થયું કે મારે મોડું થઈ ગયું લાગે છે. જળ ખભે ખડીયો નાખી અને પત્ર હાથમાં લઈ અને તરત જ હાલતા થયા. દ્રશ્ય બદલાઈ ગયેલું જોયું એટલે કોઈક વળી વહેલી સવારે નિત્ય વિધિ પતાવવા માટે જતું હશે, એને પૂછ્યું કે એ ભાઈ, આ કયું શહેર છે અને આ કઈ નદી છે? અરે ભાઈ, આ બુરાનપુર શહેર છે અને આ તાપી નદી છે. ભટ્ટજીને તો અંતરમાં આનંદનો પાર ન રહ્યો. હળવે એલારે વાયુદેવે મને અહીંયા સુધી મહારાજે યોગ કળા વાપરીને પહોંચાડી દીધો. એ ભાઈ, તો હવે મને એ કહો કે આ બુરાનપુરના રાજાએ જે સ્વામિનારાયણના ભક્તોને જેલમાં કેદ કર્યા છે, એ બધા ભક્તોની જેલ કઈ બાજુ છે? એ જો પેલો ખૂણામાં દીવો બળે ને દેખાય, હા બસ ત્યાંથી દક્ષિણ કોટે વહી જાજો, ત્યાં બધા ભક્તોને એક ઓરડામાં પૂરી દીધા છે. એ દીવાના અજવાળે દીવાને અનુસંધાન રાખીને ભટ્ટજી ચાલતા થયા. અંતરમાં ઉમંગ છે કે ભક્તો ખૂબ મારી ઉપર રાજી થશે, મહારાજ મારી ઉપર રાજી થશે. જેલની નજીક આવ્યા. સિપાહીને કહ્યું કે મારે અંદર જવું છે, સંબંધીઓ છે મારા, અને સત્સંગી સંબંધી કહેવાય સાચા. આ લોકના સંબંધી દેહના કહેવાય, પણ આત્માના સાચા સગા તો એ ભગવાનના સંત અને એના ભક્તો છે. તરત જ સિપાહીએ દરવાજો ખોલી દીધો અને એ જેલની જે સળિયા હતા એમાંથી બધા ભક્તોને સૌ પ્રથમ ભટ્ટજીએ જય સ્વામિનારાયણ કહ્યા. જય સ્વામિનારાયણ બધા ભક્તોને. બધા ભક્તો તો ખુશ થયા કે અમારા ખબર અંતર પૂછવા માટે આટલી રાતે કોઈ આવ્યું. આપ કોણ છો? હું ગોવિંદરામ ભટ્ટ છું અને આપ સૌ કોઈ માટે મહારાજે સંદેશો મોકલાવ્યો છે. ને ભક્તો એટલા બધા આનંદમાં આવી ગયા કે હજુ તો કેદ કર્યા એના 24 કલાક પણ પૂરા થયા નથી ને મહારાજે સંદેશો પાઠવી દીધો. પિત્તળની સંદૂકમાંથી એ પત્ર ખોલ્યો ને ત્યારે એમાંથી પ્રકાશ નીકળ્યો અને પત્ર વાંચીને ભક્તોની આંખમાં આંસુ આવી ગયા કે મહારાજ આપણી કેટલી સહાય કરે છે. મધ્ય રાત્રે મહારાજ જાગ્યા હશે, પત્ર લખાવ્યો હશે, ત્યારે આપણા સુધી પહોંચ્યો ને. કોઈકે જોયું તો બરાબર ખ્યાલ આવ્યો કે કાગળમાં પત્રમાં જે લખેલું હોય એમાં, એ વખતે તો આ ટાઈપિંગ તો હતું નહીં, શાહી એટલે કાગળમાં મિતિ કહેવાય એને. તે આ તો આજે જ લખાયેલો પત્ર લાગે છે. આ બધું શું છે? અને ભટ્ટજીએ બધી જ વાત કહી કે આવી રીતે. ભક્તોને નિશ્ચય થઈ ગયો કે આવતીકાલે જ વરસાદ વરસવાનો છે, માટે હવે તમામ પ્રકારની ચિંતાઓનો ત્યાગ કરીને આપણે ભગવાનનું ભજન કરીએ. અને ભાઈ બધાએ ભજન શરૂ કર્યું અને ભટ્ટજીને કહ્યું કે હવે તમે આવ્યા જ છો અને આવતીકાલે વરસાદ વરસવાનો છે એટલે રાજા અમને કેદમાંથી મુક્ત કરશે, અને આવો આનંદ આપતો સંદેશો તમે અમને પાઠવો છે, માટે તમારે મહેમાન ગતિ કરીને જ જવાનું છે. એ બધી વાત તો સાચી તમારી, પણ હવે મારે પૂજાનો સમય થાય છે તો હું નિત્ય વિધિ કરતો આવું. પૂજા અહીંયા રાખતા જાવ એમ કહીને પૂજાનો ખડિયો ત્યાં રાખ્યો અને તાપી નદીમાં ખંખોળિયું કરવા માટે ભટ્ટજી આવ્યા ને જેવી ડૂબકી દીધી અને જય સ્વામિનારાયણ કહી ડૂબકી મારીને બહાર નીકળ્યા. ત્યાં તો હાથમાં તુંબડા લઈને શૌચ વિધિ નિત્ય વિધિ પૂર્ણ કરવા માટે ભગવા વસ્ત્રધારી સંતોને નીકળતા જોયા. મનમાં થયું કે આવા ભગવા વસ્ત્રધારી સંતો અહીંયા બુરાનપુરમાં ક્યાંથી? થોડી વાર આમ બધું બરાબર આમ જોયું ત્યાં તો એમ થયું કે આ તો ઘેલા નદી છે.
તરત જ ઈ ભીંજાયેલા શરીરે હવે મહારાજની અક્ષર ઓરડીની બહાર આવી ગયા. વાટ જોવા લાગ્યા કે મહારાજ જાગે ક્યારે. મહારાજ જાગ્રત થયા અને અક્ષર ઓરડીની અક્ષર ઓરડીની જે ઓસરી એની ધારે મહારાજ દાતણ કરવા માટે બેઠા ને સામે ભટજી ધબોધબ દંડવત કરે. અરે ભટજી, તમે હજુ હાલતા નથી થયા. અમે કીધું તું તાબડતોબ ગતિએ જજો ને તાબડતોબ ગતિએ પાછા હાલજો, કેમ આમ વાર લગાડો છો? મૂળજી બ્રહ્મચારીએ કહ્યું કે ભટજી, હવે રોકાણા છો તો નિત્યવિધિ પૂર્ણ કરીને પરવારીને પછી નિરાતે જાજો. પછી મહારાજે કહ્યું, અરે બ્રહ્મચારીજી, આજે તો આ ભટ્ટજીએ બે નદીને પાવન કરી, બુરાનપુરની તાપી અને ગઢપુરની કેલા નદી. ભટ્ટજીએ બધી વાત મૂળજી બ્રહ્મચારીને કરી. મૂળજી બ્રહ્મચારીને આશ્ચર્ય થયું. મહારાજે કહ્યું કે પૂજા તો ત્યાં રહી ગઈ છે, પણ અમે બીજી અપાવી દેશું. વાસુદેવ નારાયણના ઓરડે તમે માળા કરો. તો એ માળા કરવા માટે વાસુદેવ નારાયણના ઓરડે ગયા ને બરાબર સુકાનંદ સ્વામી ત્યાં આવ્યા. અરે ભટજી, હજુ તમે ચાલતા નથી થયા? અરે સ્વામી, મારે શું વાત કરવી. અષાઢી શ્રાવણ મહિનાની મેઘલી રાતે હું હાલતો થયો, રસ્તો દેખાતો નહોતો. મહાદેવની દેરીએ તો માંડ માંડ પહોંચ્યો. આંખો બંધ કરીને એટલી ઘાટી ઊંઘ આવી ગઈ. થોડી વારમાં તારો ચમકો ને આંખો ખોલી ત્યાં તો બુરાનપુર હરિભક્તોને પત્ર આપ્યો ને વળી પાછો જ્યારે પાછો વળ્યો, તાપી નદીમાં મને એમ થયું કે હું ખંખોળિયું કરી દઉં. ખંખોળિયું કરવા માટે ગયો અને જ્યાં ડૂબકી મારી ત્યાં તો ગઢપુર પહોંચી ગયો. મહારાજની કૃપાથી આ બધું જ થયું. અને વાયુ વેગે, વોટ્સએપ કેવું કાંઈ હતું નહીં, પણ બધાને સમાચાર મળી ગયા કે એક રાત્રિના સમયની અંદર જ થોડી વારમાં જ ભટજી બુરાનપુર જઈ આવ્યા, ભક્તોને પત્ર પહોંચાડતા આવ્યા. અને બરાબર રાજાએ પત્ર વાંચ્યો અને કહ્યું કે વરસાદ નહીં વરસે ત્યાં સુધી મુક્ત નહીં કરું. અને બરાબર એ જ પછીના દિવસે બપોરે એટલો બધો વરસાદ વેરસો કે જે મહાત્માએ કાન ભંભેરણી કરી હતી, મહાત્મા એના આશ્રમમાં જ હતા અને નદીની બાજુમાં જ કિનારે જ હતો એ આશ્રમ, તણાઈ ગયો. દ્રોહ કરે એનું પરિણામ. આ બાજુ મહારાજે દાદાના દરબારમાં સભા ભરી અને બધા હરિભક્તોને વાત કરી કે સર્વે વાતે સાનુકૂળ હોય ને ત્યારે બધા જ ભગવાનનું ભજન કરે છે, પણ જ્યારે દેશકાળ કઠણ આવે ત્યારે નિશ્ચય ડગે નહીં, આશરો મૂકે નહીં, ઉપાસના ફરે નહીં. એવા તો કોઈક જ ભક્તો હોય. બુરાનપુરના ભક્તોએ ધીરજ રાખી અમારો નિશ્ચય અને નિયમ મૂક્યા નહીં અને ભજન શરૂ રાખ્યું, તો અમે એની સહાય કરી. સુરા બાપુએ સૂર પુરાવ્યો કે મહારાજ, આ ભટ્ટજીને પણ લાખો ધન્યવાદ દેવા પડે કે તમારા વચનમાં લેશ માત્ર પણ શંકા કર્યા વિના મધ્યરાત્રિ આગળના દિવસે ચાલીને આવ્યા છે, તો પણ તમારા વચનમાં વિશ્વાસ લાવીને તરત ચાલતા થઈ ગયા અને તમે એમની સહાય કરી અને હજારો ગાવની ખેપ એ તમે ક્ષણવારમાં પૂર્ણ કરી દીધી. ત્યારે મહારાજે પણ ભટ્ટજીને ખૂબ ધન્યવાદ આપીને મહારાજ એમને પ્રેમથી ભેટા. ત્યારે વાલા ભક્તજનો, બુરાનપુરના ભક્તોની જેમ આપણા અંતરમાં પણ જ્યારે દેશકાળ કઠણ આવે ત્યારે મહારાજના નિયમ નિશ્ચયમાંથી ડગાય નહીં, પક્ષ મુકાય નહીં, એવી દ્રઢતા અંતરમાં થાય અને ભટ્ટજીની જેમ ભગવાન સંતોના વચનમાં લેશ માત્ર પણ શંકા ન થાય, એટલી પ્રાર્થના સાથે કથાને વિરમીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની